કેટલામી પરિક્રમા બા? 13મી પરિક્રમા. કાઠું નહીં પડતું? આમ કાઠું નહીં પડતું? નહીં ફાવતી? થાક નહીં લાગતો? થાક નહીં લાગતો? એવું એમ? સારું લો. તમે જેવો મને ઘી રાખશો બાકી લો. હા ગમે એવો જીરી જેવો હોય તો બાકી લો. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે હું ગિરનારની લીલી પરિક્રમા વિશે જણાવવાનું છું. આ લીલી પરિક્રમામાં કેટલા પડાવો આવે છે, કેટલા કિલોમીટરની આ યાત્રા હોય છે, તમામ વસ્તુ જાણીશું. તો ચલો મારી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, દર વર્ષે શ્રદ્ધાળુઓ કારતક સુદ 11 થી પૂનમ સુધી ગિરનાર પર્વતની પરિક્રમા હાથ ધરે છે, જેને લીલી પરિક્રમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગિરનારની પરિક્રમામાં સૌરાષ્ટ્ર, દીવ, દમણ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થાય છે. લીલી પરિક્રમા કારતક સુદ 11 થી શરૂ થાય છે, જેને દેવ ઉઠી 11 તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુઓની માન્યતા છે કે આ દિવસે દેવતાઓ લાંબી ઊંઘમાંથી જાગે છે. તિથિ મુજબ આ દિવસે મધ્યરાત્રિએ લીલી પરિક્રમાની શરૂઆત થાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચોમાસું અને દિવાળીના તહેવારો પૂરા થયા પછી આ સૌથી પહેલો અને મોટો ધાર્મિક સાંસ્કૃતિક મેળાવડો હોય છે. ચોમાસા દરમિયાન વરસાદને કારણે ગિરનાર તથા પરિક્રમાના માર્ગ પર હરિયાળી છવાયેલી હોય છે, એટલે એને લીલી પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે. 36 કિલોમીટર લાંબી પરિક્રમા ઔપચારિક રીતે ભવનાથની તળેટીથી શરૂ થાય છે. પદયાત્રી દૈનિક સરેરાશ 8 કિલોમીટર જેટલી યાત્રા કરે છે. ગિરનારને દેવતુલ્ય ગણીને તેની પૂજા થતી હોવાથી ઘણા શ્રદ્ધાળુઓ પરિક્રમા પહેલા અને પછી ગિરનારની ચઢતા પણ નથી. 36 કિલોમીટરની પરિક્રમા પ્રથમ પડાવ 12 કિલોમીટર આવે છે, જ્યારે બીજો પડાવ 8 કિલોમીટર, ત્રીજો પડાવ 8 કિલોમીટર અને ચોથો પડાવ 8 કિલોમીટરે ભવનાથમાં પૂર્ણ થાય છે. ગિરનારની યાત્રા દરમિયાન સાગના વૃક્ષ, વાંસના ઝાડ, પાણીના ઝરણા અને નાળાના નયન રમ્ય દ્રશ્યો પણ તમને જોવા મળે છે. યાત્રા દરમિયાન 350 થી માંડીને લગભગ 950 મીટર સુધીની ઊંચાઈના ચઢાણ આવે છે, જેને ઘોડી તરીકે પણ ઓળખવામાં આવે છે. યાત્રિકો ભવનાથની તળેટી, ઝીણા બાવાની મઢી, સૂરજકુંડની જગ્યા, સરખડીયા હનુમાનની જગ્યા, માળવેલા તથા બોરદેવ ખાતે રાતવાસો કરી શકે તેવી પણ વ્યવસ્થા અહીંયા હોય છે. ભજન મંડળીઓ, ભવાઈ, ડાયરા, ધૂન વગેરે કાર્યક્રમો પણ લીલી પરિક્રમા ચાલતા હોય છે, એટલે ભોજનની સાથે ભક્તિ અને ભજનનું પર પરિમાણ ઉમેરાય છે. હિન્દુઓમાં નર્મદાની પરિક્રમા, વ્રજની પરિક્રમા, પુષ્કરની પરિક્રમા, ઓમકારનાથની નાની મોટી પરિક્રમા, નેમિષારણ્યની 84 ગાંવ પરિક્રમા, વારાણસીની પંચકોશી પરિક્રમા તથા રામેશ્વરની પંચકોશીય પરિક્રમા જેટલી અનેક પરિક્રમાઓ પણ અહીંયા થતી હોય છે. તો મિત્રો, દર વર્ષે યોજાનારી આ પરિક્રમામાં તમે પણ અચૂકથી લાવો લઈ શકો છો. લો આપણે આમ કરી લો. હવે માછી ગુડિયા બા તમને યાદ કરશું અમે. હું આ બહુ એને ઘેર બતાવવાનું એમ કેમ એવું કેમ માસી નો હલાય એમ બતાવ. જો આ માજી હાલી શકે તો આપણે હાલી જઈએ ને. તમે આવી જાઓ. હે તમે આવી જાઓ. હું આવતી રહું. આવી જાઓ તમે બધા આવી જાઓ તો એમ થાય તમારે થાક નહીં લાગતો? થાક નહીં લાગતો? આ દુખે નહીં આજે સુધી ક્યાંય દવાખાનામાં નામ જ નથી. એવું એમ? સારું લો. તમે જેવો મને ઘી રાખશો બાકી લો. હા ગમે એવો જીરી જેવો હોય તો બાકી લો. ના 5 ના. મારો નામ
મિત્રો આશા રાખું છું કે તમને ગિરનારની લીલી પરિક્રમાનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ના ભૂલતા. ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.